નમસ્કાર મિત્રો, વેલકમ ટુ એસકે પ્રોગ્રામિંગ. તો લાસ્ટ વિડીયોમાં મેં તમને જેમ વાત કરી હતી કે આપણે પ્રેક્ટિકલ એક્ઝામમાં જે પૂછાણું હતું ભાવનગર યુનિવર્સિટીના પેકેજ વિશેનો જે પ્રોગ્રામ તેનું પ્રેક્ટિકલ નેક્સ્ટ વિડીયોમાં પરફોર્મ કરશું. તો આજે આપણે તે પરફોર્મ કરવા જઈ રહ્યા છો. જો તમે મારો લાસ્ટ લેક્ચર નથી જોયો એટલે કે લાસ્ટ વિડીયો નથી જોયો તો તેની જે લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં પેસ્ટ કરી દઈશ, તો તમે એ જોઈ લેજો. તો અહીંયા જે એક્ઝામમાં પૂછાણો હતો પેકેજ વિશેનો પ્રોગ્રામ તે અહીંયા મેં લખેલી છે ડેફિનેશન તેની. તો ડેફિનેશન પહેલાં તો રીડ કરીએ. રાઇટ એ પ્રોગ્રામ ઇન જાવા ટુ ક્રિએટ પેકેજ બેઝિક ઇન્ફો. એટલે કે એક પેકેજ ક્રિએટ કરવાનું છે, તેનું નામ આપણે બેઝિક ઇન્ફો આપવાનું છે. કન્સિસ્ટ ઇન્ટરફેસ કોલ્ડ એમ્પ્લોયી. હવે એ પેકેજની અંદર એક ઇન્ટરફેસ આપણે ડિફાઇન કરવાનું છે જેનું નામ એમ્પ્લોયી હશે. હેવિંગ મેમ્બર્સ લાઇક નેમ, EMP ID, સેલેરી એન્ડ મેથડ લાઇક કેલ્ક્યુલેટ. પહેલાં તો આમાં શું કરવાનું, એક બેઝિક ઇન્ફો નામનું એક પેકેજ બનાવવાનું છે. પછી તે શું કન્સિસ્ટ કરશે, ઇન્ટરફેસ. તો ક્યાં નામનો એક ઇન્ટરફેસ હશે, એમ્પ્લોયી નામનો, ઠીક છે. અને તેના ડેટા મેમ્બર હશે નેમ, EMP ID, સેલેરી અને એક મેથડ હશે કેલ્ક્યુલેટ નામની, ઠીક છે. તો પહેલાં તો એક પેકેજ બનાવવાનું થશે બેઝિક ઇન્ફો, એ વાત યાદ રાખવાની. હવે આગળ ડેફિનેશન રીડ કરીએ. ક્રિએટ અનધર પેકેજ. આ એક પેકેજ બની જાય અને આ ડેટા મેમ્બર ડિક્લેર થઈ જાય પછી બીજું એક પેકેજ બનાવવાનું છે. ક્રિએટ અનધર પેકેજ allowances which consists class EMP allowances which implements employee. It contains TA 10%, DA 50%, HRA 2%, net salary and override calculate method. એટલે કે બીજું એક પેકેજ ક્રિએટ કરવાનું allowances નામનું, which contains, એમાં શું આવશે એ પેકેજની અંદર EMP allowances નામનો એક ક્લાસ હશે અને તેની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે એમ્પ્લોય નામનું ઇન્ટરફેસ. તો એમ્પ્લોય નામનું ઇન્ટરફેસ કેમ સ્ટોર થશે, તો કે બેઝિક ઇન્ફોમાં, ઠીક છે. તો તેને આપણે એમ્પ્લોયી નામના ક્લાસમાં, એમ્પ્લોયી જે આપણું ઇન્ટરફેસ છે તેને આપણે EMP allowance નામના ક્લાસમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. અને તેની અંદરના ફિલ્ડ રહેશે TA, DA, HRA, નેટ સેલેરી. અને જે કેલ્ક્યુલેટ મેથડ હતી જે આ એમ્પ્લોયી નામના ઇન્ટરફેસની, તે અહીંયા આપણે EMP અલાઉન્સમાં ઓવરરાઇડ કરવી પડશે, ઠીક છે. પછી નેક્સ્ટ, ક્રિએટ મેઇન ક્લાસ વિચ એક્સટેન્ડ્સ from EMP allowance which consists display used to show all information of an employee. એટલે કે એક મેઇન ક્લાસ આપણે ક્રિએટ કરવાનો છે which extend from EMP allowance which consists display method. એક ડિસ્પ્લે મેથડનો યુઝ કરવાનો છે અને ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરાવવાની છે. તો આ કઈ રીતે આપણે આ પ્રોગ્રામ થઈ શકે તેનું આપણે જોઈએ. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલશું. પહેલા જે આ બે લાઈન છે તેને આપણે પ્રોગ્રામનો કોડ લખશું, પછી સેકન્ડ અને પછી થર્ડ બે, બરાબર. એટલે બબે લાઈનમાં આને આપણે બાયફર્કેટ કરી દઈએ એટલે આપણને ઈઝી પડે. તો પહેલા શું કહેવા મળે છે, રાઇટ એ પ્રોગ્રામ ઇન જાવા ટુ ક્રિએટ પેકેજ બેઝિક ઇન્ફો. એટલે કે બેઝિક ઇન્ફો નામનું, એટલે આ જ નામનું એક પેકેજ બનાવવાનું છે. તો પેકેજ તમારે ડિક્લેર કરવા માટે પેકેજ કીવર્ડનો યુઝ કરવાનો, ઠીક છે. સેકન્ડ, બેઝિક ઇન્ફો કન્સિસ્ટ ઇન્ટરફેસ. એટલે કે ઇન્ટરફેસ એક ડિક્લેર કરવાનું છે કોલ્ડ એમ્પ્લોયી. તો કે એમ્પ્લોયી નામનું ઇન્ટરફેસ આમાં હશે, તો અહીંયા લખવું પડે ઇન્ટરફેસ. આમાં જે નામ આપ્યા હોય એ સેમ નામ આપણે પ્રોગ્રામના અને ઇન્ટરફેસના રાખવા પડે. એટલે ત્યાંથી નામ હું ઇન્ટરફેસનું નામ પર કોપી કરું છું, એમ્પ્લોયી, ઠીક છે. દેન હેવિંગ મેમ્બર લાઇક નેમ, એમ્પ્લોય ID એટલે EMP ID અને સેલરી. તો એ ત્રણ મેમ્બરને પહેલાં આપણે ડિક્લેર કરી દઈએ. પેલું શું છે, નેમ છે, તો સ્ટ્રિંગમાં આવશે નેમ છે. સેકન્ડ શું છે, EMP ID. ID છે એ ઇન્ટીજરમાં આવશે. થર્ડ શું છે, સેલરી. સેલરી શેમાં આવશે, તો કે એ પણ ઇન્ટીજરમાં લઈ લઈએ. લોંગ ઇન્ટીજર રાખવું હોય તો લોંગ પણ રાખી શકો છો તમે, પણ અહીંયા હું સપોઝ સમજવા પૂરતું છે એટલે ઇન્ટીજર રાખું છું. એન્ડ મેથડ લાઇક કેલ્ક્યુલેટ. એટલે કે કેલ્ક્યુલેટ નામની મેથડ પણ એમાં હોવી જોઈએ, તો તેને હું વોઇડ કેલ્ક્યુલેટ નામની મેથડ પણ ડિફાઇન કરી દઉં છું. હવે ઇન્ટરફેસ હોય એટલે તેમાં જે કાંઈ પણ મેમ્બર હોય એ કેવા હોય, ડેટા મેમ્બર, આ બધા ફાઇનલ અને સ્ટેટિક હોય છે, બરાબર. એટલે કે આને આપણે ક્લાસને એટલે ઇન્ટરફેસના નામ સાથે ડોટ લગાડીને યુઝ કરી શકીએ છીએ. બીજું, આની વેલ્યુ જે કાંઈ પણ અત્યારે ઇનિશિયલાઇઝ થાય, બરાબર, તેને આપણે ચેન્જ નથી કરી શકતા. જો ચેન્જ કરવા જઈશું તો તે એરર આપે, એટલે માટે ફાઇનલ હોય છે.
જ્યારે આ મેથડ હોય એ કઈ મેથડ હોય છે તો કે એબ્સ્ટ્રેક્ટ મેથડ હોય છે, એટલે કમ્પલસરી તેને આપણે જે કોઈ પણ ક્લાસમાં આપણે આ ઇન્ટરફેસને શું કહેવાય ઇમ્પ્લિમેન્ટ કરશું તો આ મેથડને કમ્પલસરી ઓવરરાઇડ કરવી પડે. આ એબ્સ્ટ્રેક્ટ મેથડ હોય, પરંતુ એબ્સ્ટ્રેક્ટ કીવર્ડ લગાડવાની જરૂર નથી. તો હવે આખી ડેફિનેશન પહેલા આપણે રીડ કરી લીધી. એમાં તમને કોઈ પણ જગ્યાએ એવો ઉલ્લેખ નથી કર્યો કે આપણે યુઝર પાસેથી નેમ ગેટ કરાવવું, આઈડી ગેટ કરાવવું કે સેલેરી ગેટ કરાવવું. જ્યારે પણ આવું તમને આપે કન્ફ્યુઝન વાળું, ત્યારે સિમ્પલી તમારે નેમ આપી જ દેવાનું. અહીંયા હું આપી દઉં છું SK પ્રોગ્રામિંગ. આપણે શું કામ વધારે કોડ કરવા જાવ, જેટલું આપણને કહેવામાં આવ્યું હોય એટલું જ કરવાનું. એટલે નામ અહીંયાથી જ અસાઇન કરી દેવાનું, એટલે પાછળ ખાલી આપણે ડિસ્પ્લે કરવાનું રહે, યુઝર પાસેથી ગેટ કરાવવાનું ના રહે. તો આઈડીમાં હું 1 આપી દઉં છું અને સેલેરીમાં આપી દઉં 10,000. બરાબર છે. તો આપણા નામ ને આ બધું આમાં સેટ થઈ ગયું અને એક પેકેજ આનાથી બેઝિક ઇન્ફો ક્રિએટ થવું જોઈએ. તો આટલો કોડ આપણો છે, તેને આપણે પહેલા કમ્પાઇલ કરવા જઈએ. તો આ એમ્પ્લોયી જે છે એ સ્પેલિંગ આપણો સાચો હોવો જોઈએ. તો હું CMD ઓપન કરું છું, વિન્ડો R CMD. તો પહેલા તો મારો આ જે પ્રોગ્રામ છે તેને મારે સેવ કરવો પડશે. તો હું સેવ કરવા જાઉં છું અને આ જે પ્રોગ્રામ છે તેને આ નામથી સેવ કરવાનો છે. બરાબર, એમ્પ્લોયી એટલે એને કોપી કરી લીધું. હું D ડ્રાઈવની અંદર એક ન્યૂ ફોલ્ડર ક્રિએટ કરું છું, તેનું નામ આપીશ એક્ઝામ, કેમ કે આ એક્ઝામ રિલેટેડ છે અને ત્યાં મારે employee.java થી સેવ કરું છું. ઠીક છે, જે મેં અહીંયા ઇન્ટરફેસનું નામ આપ્યું એ જ નામ અહીંયા આપું છું અને ડોટ એક્સટેન્શન શું રાખું છું, .java રાખું છું અને સેવ આપું છું. હવે હું આને કમ્પાઇલ કરવા જઈશ. તો પહેલાં તો મારે ડિરેક્ટરી ચેન્જ કરવી પડશે. ડી ડ્રાઈવમાં આવી ગયો. હવે એમાં પણ ફોલ્ડર કયું છે, એક્ઝામ નામનું છે. તો એક્ઝામમાં આવી ગયા. હવે કોઈ પણ ક્લાસ હોય કે તેને કમ્પાઇલ કરવા માટે જાવા સી કમાન્ડનો યુઝ કરવાનો. પછી ક્લાસ નેમ અથવા ઇન્ટરફેસ નેમ તો કે employee.java. તો આપણા પ્રોગ્રામમાં કોઈ પણ કમ્પાઇલેશન એરર નથી, એટલે સક્સેસફુલી આપણો જે પ્રોગ્રામ છે એ કમ્પાઇલ થઈ ગયો. હવે જેવો પ્રોગ્રામ કમ્પાઇલ થઈ જાય એટલે પછી આપણે પેકેજને કમ્પાઇલ કરવું પડે. જાવા સી -d અથવા તો -d નો યુઝ કરવાનો, પછી ડોટ સાઇન, પછી એક સ્પેસ અને ફરીવાર employee.java. તો આ તમને કમ્પાઇલેશન એરર અત્યારે આપશે નહીં. ઠીક છે, આ તમારું પેકેજ છે કમ્પાઇલ થઈ ગયું. પહેલું સ્ટેપ કયું, પહેલાં તમારો જે ક્લાસ હોય કે ઇન્ટરફેસ હોય તેને કમ્પાઇલ કરવાનું. સેકન્ડ સ્ટેપમાં પેકેજને કમ્પાઇલ કરવાનું. પેકેજને કમ્પાઇલ કઈ રીતે કરવું એ મેં ઓલરેડી મારી ચેનલની અંદર જ્યારે પહેલો વિડીયો બનાવ્યો પેકેજ ઉપરનો ત્યારે તમને સમજાવેલું છે. જો તમે મારો વિડીયો નથી જોયો તો જાવા નામનું જે પ્લેલિસ્ટ છે તેમાં જઈને જોઈ લેજો, તો તમને વધારે આઈડિયા આવશે. અને વધુમાં મેં પેકેજના જે કંઈ પણ વિડીયો બનાવ્યા તેના બધાની લિંક આમાં હું પેસ્ટ કરી દઈશ, તો તેમાં લિંક થ્રુ પર તમને ડાયરેક્ટલી તે સમજાઈ જશે. એટલે અત્યારે હું ટાઈમ બગાડતો નથી. તો જેવું જ આપણું પેકેજ અહીંયા કમ્પાઇલ થશે એટલે બેઝિક ઇન્ફો નામનું આ જે ફોલ્ડર છે એ એક્ઝામ નામના ફોલ્ડરમાં બની ગયો છે. તો એ આપણે ઓપન કરીએ. ડી ડ્રાઈવમાં એક્ઝામ, જો બેઝિક ઇન્ફો નામનું પેકેજ બની ગયું અને તેની અંદર એમ્પ્લોય નામની ક્લાસ ફાઇલ પણ આવી ગઈ. એટલે કે આપણું એક સક્સેસફુલી એક પેકેજ ક્રિએટ થઈ ગયું. હવે શું કરવાનું છે, આ જે 2 લાઈન હતી તેનું મેં કોડિંગ કરી નાખ્યું. હવે સેકન્ડ 2 લાઈન ઉઠાવવાની પાછી. એ શું કહેવા માંગે છે, ક્રિએટ અનધર પેકેજ એલાઉન્સીસ. ઠીક છે, વિચ કન્સિસ્ટ ક્લાસ emp એલાઉન્સીસ, એટલે કે એક અલગ પેકેજ બીજું બનાવવા જવાનું છે અને તેનું emp એલાઉન્સ નામનું એક પેકેજ ક્રિએટ કરવાનું. વિચ ઇમ્પ્લિમેન્ટ એમ્પ્લોય, એટલે કે આ જે ડેફિનેશન છે એને હું ફરીવાર કોપી કરી લઉં છું અહીંયાથી. એટલે તમને મારે કેમ કે એક બીજો ક્લાસ મારે ક્રિએટ કરવાનો છે, એના માટે બીજી ફાઇલ લેવી પડશે આ emp એલાઉન્સ નામનો. એટલે હું અહીંયા ફાઇલ મેનુમાં જાઉં છું, અહીંયા ન્યૂમાં જાઉં છું અને ત્યાં ડેફિનેશન પેસ્ટ કરું છું. તો આ 2 લાઈનનું કામ પતી ગયું છે. હવે સેકન્ડ 2 લાઈન જોવાની છે. તો તેમાં શું કહેવા માંગે છે, ક્રિએટ અનધર પેકેજ એલાઉન્સીસ, એટલે કે એલાઉન્સીસ નામનું આ પેકેજ આપણે ક્રિએટ કરવાનું છે. તો અહીંયા પેકેજ કીવર્ડનો પહેલા યુઝ કરવાનો, કોપી પેસ્ટ કરી દીધું. હવે વિચ કન્સિસ્ટ ક્લાસ emp એલાઉન્સ, એટલે કે આ નામનો એક ક્લાસ હશે તેમાં. બરાબર, એટલે તો અહીંયા લખી દઉં ક્લાસ પબ્લિક ક્લાસ emp એલાઉન્સ નામનો ક્લાસ અહીંયા બની ગયો આપણો ઓલરેડી. વિચ ઇમ્પ્લિમેન્ટ એમ્પ્લોયી, આ જે એમ્પ્લોયી છે તેને ઇમ્પ્લિમેન્ટ કરતું હોવું જોઈએ. તો અહીંયા મારે તેને ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે. આ એમ્પ્લોયી નામનું જે ઇન્ટરફેસ છે તેને, તો એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ઇમ્પ્લિમેન્ટ કીવર્ડનો યુઝ કરવાનો. સેકન્ડ થિંગ કે આ જે પેકેજનું નામ છે તે નામ પહેલાં તમારે લખવાનું
પછી ડોટ સાઇનનો યુઝ કરવાનો છે અને પછી જે તેનો ઇન્ટરફેસનું નામ છે એ તમારે અહીંયા યુઝ કરવાનું છે. ઠીક છે. હવે જેવું જ તમે આ ઇન્ટરફેસનો યુઝ કરશો બરાબર, એટલે કમ્પલસરી તમારે જે કેલ્ક્યુલેટ નામની મેથડ હોય ને તે આ ક્લાસની અંદર ઓવરરાઇડ કરવી પડે. એટલે અને એ પબ્લિક મોડિફાયર સાથે યુઝ કરવી પડશે, પબ્લિક વોઇડ કેલ્ક્યુલેટ. કેમ કે ઇન્ટરફેસનો એવો રૂલ્સ છે, જ્યારે પણ ઇન્ટરફેસની તમે મેથડ કોઈ પણ હોય તે ઓવરરાઇડ કરો છો તો ત્યારે તમારે આગળ પબ્લિક મોડિફાયર યુઝ કરવું પડશે. જે એક્સેસ સ્પેસિફાયર હોય ને એ પબ્લિક યુઝ કરવું પડશે. જો આ તમે પબ્લિક યુઝ નહીં કરો તો તમને એ એરર જનરેટ કરશે. ઠીક છે. કેલ્ક્યુલેટ નામની મેથડ આવી ગઈ. ઇમ્પ્લિમેન્ટ એમ્પ્લોયી, ઇટ કન્ટેન્સ TA, DA અને HRA. એટલે કે TA, DA અને HRA નામના જે વેરિયેબલ છે અહીંયા મારે ડિક્લેર કરવા પડે. ઇન્ટીજર ફ્લોટમાં રાખવું હોય તો ફ્લોટમાં પણ રાખી શકીએ. TA, DA અને HRA. અને બીજું છે નેટ સેલરી છે તો એ પણ ફ્લોટમાં રાખી દઈએ. નેટ સેલરી પછી એન ઓવરરાઇડ કેલ્ક્યુલેટ મેથડ. તો આ મેથડ ઓલરેડી મેં ઓવરરાઇડ કરી દીધી અને એટલા તેના વેરિયેબલ છે. તો કેલ્ક્યુલેટ મેથડ શું કરશે ખબર છે તમને? તો કે જે બેઝિક સેલરી હશે, એટલે કે આ ક્લાસની અંદર જે કેટલી બેઝિક સેલરી છે તો મેં 10,000 એન્ટર કરી છે બરાબર. એ સેલરી ઉપર TA, DA અને HRA મારે લગાવવાનું છે. તો TA અહીંયા હું હવે શું કરીશ, ફાઇન્ડ કરીશ. તો TA ઇક્વલ ટુ TA કેટલા ટકા લગાવવાનું છે? 10% લગાવવાનું છે. શેની ઉપર લગાવવાનું છે? તો કે બેઝિક પર બરાબર. અહીંયા જે વેરિયેબલ સેલરી નામનો લીધો છે, હવે એ તમારે વેરિયેબલ ડાયરેક્ટ એક્સેસ કરવો હોય તો આ જે નામ લખ્યું હોય જે તમે ઇન્ટરફેસનું તેનું નામ લખવાનું, એને ડોટ કરીને સેલરી, ઠીક છે, એને ગુણ્યા કેટલા ટકા લગાવવાનું? 10% લગાવવાનું છે, ગુણ્યા 10 ભાગ્યા 100. આવી રીતે તમે કરો એટલે તમને TA મળી જશે. તો એવી જ રીતે D અને HRA એવી જ રીતે ફાઇન્ડ કરવાનું થાય. એટલે હું અહીંયા વેરિયેબલના નામ ચેન્જ કરું છું. ખાલી અહીંયા DA કરી દઉં, અહીંયા HRA કરી દઉં. ઠીક છે. હવે જે DA છે એ કેટલા ટકા છે? તો કે 15% છે. તો આ 10 ની જગ્યાએ અહીંયા કરી દેવાના 15. HRA કેટલા ટકા છે? તો કે 2% છે. તો અહીંયા કરી દેવાના 2. ઠીક છે. તો TA, DA અને HRA મળી ગયું. તો બાકી શું રહ્યું? તો કે નેટ સેલરી બાકી રહી. તો નેટ સેલરી કોને કહેવાય? તો કે નેટ સેલરી ઇક્વલ ટુ જે બેઝિક સેલરી હોય એમ્પ્લોયી ડોટ સેલરી, એમાં TA, DA અને HRA પ્લસ કરી દેવાનું. તેને શું કહેવાય? નેટ સેલરી કહેવાય. આ ત્રણેયનો જે સમ થાય બરાબર તે નેટ સેલરીમાં જશે અને તેને નેટ સેલરી કહેવામાં આવે. બેઝિક સેલરીમાં જે તમે એડ કરો ને TA, DA, HRA તેને નેટ સેલરી કહેવામાં આવે છે. તો આમાંથી નેટ સેલરી પણ ફાઇન્ડ થઈ ગઈ. હવે શું કરવાનું છે? તો આનું જે કામ છે એ પણ કમ્પ્લીટ થઈ ગયું. તો આ ક્લાસને હવે સેવ કરવો પડશે. તો આને અહીંયાથી કોપી કરીશ, ક્લાસનું નામ EMP allowances બરાબર. હવે આને સેવ કરવા જઈશું. આને પણ એક્ઝામ નામના ફોલ્ડરમાં જ તે EMP allowance.java થી હું સેવ કરું છું. એટલે સેવ થઈ ગયો. હવે શું કરવું છે? મારે આ ક્લાસને કમ્પાઇલ કરવો પડશે. તો પાછું CMD માં જવું પડશે. CMD માં જઈને મારે શું લખવાનું? Java C EMP allowances.java. જો એરર હશે તો આપણને એરર આપશે. તો ઘણી જ બધી એરર આવે છે. અહીંયા શું એરર આવે છે એ જોઈએ પહેલા. તો EMP allowances Java error, employee is not public in basic info. એટલે કે જે પહેલા તો જે જ્યારે પણ આવી કોઈ પણ એરર આવે તો એલા કોઈ પણ વસ્તુ તમારા પેકેજમાં શું હોય, તમારે કોઈ બીજા એક પેકેજને બીજા પેકેજમાં યુઝ કરવું હોય તો તેને તમારે પબ્લિક કરવું જરૂરી છે. એટલે ફરીવાર તમારા એમ્પ્લોય નામના પેકેજમાં આવી જવાનું, ત્યાં ઇન્ટરફેસ જે ડિફાઇન કર્યો તેને પબ્લિક કરી દેવાનો. કેમ કે એક એરર જે આવે છે જુઓ અહીંયા રીડ કરો. પહેલી આ D exam Java C EMP allowance.java, તેમાં EMP allowances Java 10 error, employee is not public in basic info. basic info નામનું જે પેકેજ છે તેમાં જે આપણે એમ્પ્લોય નામનું ઇન્ટરફેસ ક્રિએટ કર્યું છે તે પબ્લિક નથી. એટલે એટલા માટે એરર આવે. કેન નોટ બી એક્સેસ ફ્રોમ આઉટસાઇડ પેકેજ. એટલે આઉટસાઇડ પેકેજની અંદર તેને આપણે યુઝ કરવા જઈએ તો તે એરર આપશે. એટલે આપણે તેને ઇમ્પ્લિમેન્ટ કરેલું છે અહીંયા, તે પબ્લિક નથી એટલા માટે ઇમ્પ્લિમેન્ટ કરવા દેતું નથી.
પછી સેકન્ડ શું છે EMP allowance લાઇન નંબર 16 કેન નોટ ફાઇન્ડ સિમ્બોલ એમ્પ્લોયી ડોટ સેલરી. તો પહેલા તો અહીંયા ઇન્ટરફેસ હતું એને મેં અત્યારે પબ્લિક કર્યું અને સેવ કરું. તો આને તમારે શું કરવાનું, ફરીવાર પછી એ પેકેજને તમારે કમ્પાઇલ કરવું પડશે. તો એના માટે શું કરવું પડે, પહેલા તો આ ઇન્ટરફેસ છે તેને આપણે કમ્પાઇલ કરવું પડશે. જાવા સી એમ્પ્લોયી ડોટ જાવા. તો આપણું જે ઇન્ટરફેસ છે એમાં એરર નથી, જોવા કમ્પાઇલ થઈ ગયું. હવે શું કરવાનું, પેકેજને કમ્પાઇલ કરવાનું. તો જાવા સી -d ડોટ સાઇન ધેન એમ્પ્લોયી ડોટ જાવા. આવું કરવાથી જે પેકેજ છે એ કમ્પાઇલ થાય. તો હવે એ પેકેજ કમ્પાઇલ થઈ ગયું. હવે એરર નથી કે આ ઇન્ટરફેસમાં કેટલું ચેન્જીસ કર્યું, પબ્લિક કર્યું. જેવું આમાં તમે કાંઈ ચેન્જીસ કરો એટલે ફરીવાર તમારે જે ઇન્ટરફેસ હોય કે ક્લાસ હોય તેને ફરીવાર કમ્પાઇલ કરવો પડે અને આ પેકેજને પણ ફરીવાર કમ્પાઇલ કરવું પડે. તો પેકેજને કમ્પાઇલ કરવા માટે શું છે, જાવા સી -d સ્પેસ ડોટ સ્પેસ એમ્પ્લોયી ડોટ જાવા. બરોબર. જો એરર હોય તો એરર બતાવે, પરંતુ આપણા કોડમાં એરર નથી એટલે એરર નથી આવતી. એટલે સક્સેસફુલી આનું કામ પતી ગયું. એટલે ફરીવાર EMP અલાઉન્સમાં જઈએ. હવે આ ક્લાસ છે તેને ફરીવાર કમ્પાઇલ કરીએ. જાવા સી એમ્પ્લોયી જાવા સી EMP allowances ડોટ જાવા એન્ટર પ્રેસ કરીએ તો ફરીવાર હજી આપણને એરર આપે છે. તો હવે શું એરર આપે, અહીંયાથી એરર આવે છે, એરર કેન નોટ ફાઇન્ડ સિમ્બોલ એમ્પ્લોયી ડોટ સેલરી ઇન્ટુ 10. એટલે કે જે એમ્પ્લોયી આપણે યુઝ કરવા જઈ રહ્યા છીએ જે ડેટા મેમ્બર તેની એરર આવે છે. તો એ શા માટે આવે છે એ હવે જોઈએ. હવે આ હું પણ ડાયરેક્ટલી પ્રેક્ટિસ કર્યા વગર પ્રોગ્રામ પરફોર્મ કરી રહ્યો છું. એટલે આમાં હવે એક કામ ફરી આપણે એવું કરીએ કે જે સેલરી છે તે તો અહીંયા યુઝ થતી જ હશે. સપોઝ કે અહીંયાથી હું હટાવી દઉં છું, ડાયરેક્ટ સેલરી યુઝ કરું છું. ઠીક છે. આ પ્રોગ્રામને હું સેવ કરું છું અને હવે ફરીવાર આપણે એ જ ક્લાસને કમ્પાઇલ કરીએ. જાવા સી EMP allowance ડોટ જાવા. તો પણ શું એરર આવે છે, તો પણ એની એ સેમ એરર આવે છે. વેરિયેબલ એમ્પ્લોયી અહીંયાથી આને પણ રિમૂવ કરી દઈએ, સેવ કરીએ. તો હવે સક્સેસફુલી જે એરર હતી એ જતી રહી. આ સેલેરી નામનું જે છે આપણું ડેટા મેમ્બર ત્યાં આપણે એક્સેસ કરવું છે. તો અહીંયા આપણે ઓલરેડી તેને શું કર્યું છે, ઇમ્પ્લિમેન્ટ કરી દીધું છે. એટલે આપણે ડાયરેક્ટલી એક્સેસ કરી શકશું. જો આપણે ઇમ્પ્લિમેન્ટ ના કર્યું હોય તો તમારા એમ્પ્લોયીની સાથે ડોટ લગાવીને સેલરીને યુઝ કરવાનું હતું, પરંતુ આપણે અહીંયા ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ તેને કરેલું છે એટલે ડાયરેક્ટલી આપણે તેને એક્સેસ કરી શકીએ છીએ. એટલે કે આપણું જે આ ક્લાસ છે તેમાં કોઈ કમ્પાઇલ ટાઈમ એરર નથી. એટલે સક્સેસફુલી શું થયું, રન થઈ ગયો આ ક્લાસ. હવે EMP allowance નામનો જે ક્લાસ છે એ રન થઈ ગયો. તો હવે પેકેજને રન કરાવવું પડશે. જાવા સી ક્લાસ -d પેકેજને રન કરવા માટે -d સ્પેસ ડોટ સ્પેસ EMP allowances ડોટ જાવા. તો આપણું જે પેકેજ છે એ પણ કમ્પલસરી રન થઈ ગયું છે કમ્પ્લીટલી. અને એટલે આપણા જે એક્ઝામ નામનું ફોલ્ડર છે એની અંદર આ અલાઉન્સ નામનું બીજું નવું ફોલ્ડર તમને જોવા મળશે. જો અલાઉન્સીસ નામનું નવું એક ફોલ્ડર બની ગયું અને તેમાં આપણો જે EMP allowance નામની ક્લાસ ફાઇલ પણ મળી આવે છે. તો સક્સેસફુલી બંને પેકેજ આપણે ક્રિએટ થઈ ગયા છે. હવે તમે જો સક્સેસફુલી એટલો પ્રોગ્રામ કરવામાં તૈયાર જાવ છો તો તમારે જેટલા માટનો પ્રોગ્રામ હોય તેમાંથી તમે 70% પ્રોગ્રામ તમારો બની ગયો, 30% જ બાકી રહ્યો છે. તો હવે બાકી શું રહ્યું, આ 2 લાઈનનું કામ બાકી રહ્યું. એમાં શું કહેવા માંગે છે, ક્રિએટ મેઇન ક્લાસ વિચ એક્સટેન્ડ ફ્રોમ એમ્પ્લોય. એટલે ફરીવાર એક ક્લાસ મારે ક્રિએટ કરવાની છે. એટલે આની આ જે લાઈન છે તેનું કોપી કરી લઉં છું અને એક નવી ફાઇલ બનાવવી પડશે મારે અહીંયા જઈને, એટલે નવી બનાવું છું. હવે લાસ્ટ 2 લાઈન ફરીવાર તમે રીડ કરો. ક્રિએટ મેઇન ક્લાસ વિચ એક્સટેન્ડ ફ્રોમ EMP allowances. એટલે કે એક મેઇન ક્લાસ ક્રિએટ કરવાનો છે, બરાબર. એક્સટેન્ડ કરશે EMP allowances ને વિચ કન્સિસ્ટ ડિસ્પ્લે, અને તેની અંદર એક ડિસ્પ્લે નામની મેથડ આપણે યુઝ કરવાની છે. તો એક ક્લાસ બનાવી દો, પબ્લિક ક્લાસ માય ક્લાસ, અને આને હું સેવ કરી દઉં છું મેઇન ક્લાસને માય ક્લાસ ડોટ જાવાથી એક્ઝામ નામના ફોલ્ડરમાં જ તે. તો એ ઓલરેડી સેવ થઈ ગયો. તો એ શું કહેવા માંગે, ક્રિએટ મેઇન ક્લાસ, એટલે મેઇન ક્લાસ માય ક્લાસ નામનો મેં ક્રિએટ કર્યો વિચ એક્સટેન્ડ્સ ફ્રોમ EMP allowance. એટલે કે આ EMP allowance ક્લાસ જે છે ક્લાસ તેને મારે શું કરવાનું છે, એક્સટેન્ડ કરવો છે. તો એને એક્સટેન્ડ કરવો હોય
તો એક્સટેન્ડ કીવર્ડનો યુઝ કરવાનો, પરંતુ આ જે EMP અલાઉન્સ છે બરાબર, ડાયરેક્ટલી આવી રીતે આપણે યુઝ નહીં કરી શકીએ અહીંયા, કેમ કે એ જે છે EMP અલાઉન્સ એ અલાઉન્સીસ નામના પેકેજની અંદર છે, એટલા માટે અહીંયા અલાઉન્સીસ નામનું જે પેકેજ છે અહીંયા હું યુઝ કરીશ કંટ્રોલ વી, જેન ડોટ સાઇન યુઝ કરવાની, અને પછી એ પેકેજને આપણે યુઝ કરી શકશું. ઠીક છે, આવી રીતે તમારે કોઈ પણ ક્લાસ હોય કે ઇન્ટરફેસ તમારે જે તે પર્ટિક્યુલર પેકેજનો યુઝ કરવો છે તો એ પેકેજનું નામ લખવાનું, ડોટ સાઇન કરવાની, અને પછી એ ક્લાસનું નામ લખવાનું. એટલા માટે આ થઈ ગયું. હવે જેવું જ એક્સટેન્ડ થાય પછી વિચ કન્સિસ્ટ ડિસ્પ્લે યુઝ ટુ શો ઓલ ઇન્ફોર્મેશન ઓફ એન એમ્પ્લોય, એટલે કે એને ખાલી એટલું જ કરવાનું છે કે બધી એને ડિસ્પ્લે કરવાની છે એમ્પ્લોયની ડિટેલ. તો આમાં એક ડિસ્પ્લે નામનું એક ફંક્શન બનાવવાનું છે, void display. તો આપણે સિમ્પલી ડિસ્પ્લે કરવા માટે system.out.println નો યુઝ કરશું. પહેલા તો શું હતું એમાં, તો કે નેમ હતું, નેમ ઇક્વલ ટુ શું આવશે, તો કે પહેલા જે નેમ માટે નેમ નામનો વેરિયેબલ આપણે લીધો હતો, તો અહીંયા આપી દેવાનું નેમ. સેકન્ડ આને હું કોપી કરી લઉં છું. સેકન્ડ શું હતું, EMP ID હતું, તો અહીંયા લખી દઈએ EMP ID, EMP ID લખી દઈએ. થર્ડ શું હતું, સેલરી હતી, તો અહીંયા લખી દઈએ સેલરી, એના વેરિયેબલનું નામ અહીંયા લખી દો સેલરી. હવે એમ્પ્લોયની ડિટેલમાં શું છે, નામ, એમ્પ્લોય ID અને સેલરી છે બરાબર. તો બાકી શું રહ્યું, એક નેટ સેલરી પ્રિન્ટ કરવાની બાકી રહી, એટલે ફરીવાર આને કોપી કરી લઉં છું અને પેસ્ટ કરી દઉં. અહીંયા લખી દઈએ નેટ સેલરી. તેના માટે વેરિયેબલ શું લીધેલો છે, નેટ સેલરી લીધો. તો આ એટલું મેં લખી દીધું. તો જનરલ આપણી જે ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરવાની છે આ ડિસ્પ્લે મેથડમાં આવી ગઈ. તો હવે હું મારી void main મેથડ લખી દઉં, પબ્લિક સ્ટેટિક void main. તો હવે મારા ડિસ્પ્લે નામની જે મેથડ છે તેને અહીંયા એક્સેસ કરવી છે, તો શું કરવું પડે, તો સિમ્પલી એક તો હું આવી રીતે કરી શકું, માય ક્લાસ એનો ઓબ્જેક્ટ બનાવી દઉં અને ઓબીજે ડોટ ડિસ્પ્લે આવું કરી શકું. તો હવે કરવાનું શું, હવે મારે આ પ્રોગ્રામને કમ્પાઇલ કરવો પડશે. એના માટે હું CMD ઓપન કરી દઉં, જાવા સી માય ક્લાસ ડોટ જાવા. તો મને એરર આપે છે, શેની એરર આપે છે, માય ક્લાસ જાવા net salary is not public in EMP allowances cannot be accessed from outside package. જેવું જ હું રન કરાવવા જાઉં છું એટલે મને તે એરર આપે છે. ઠીક છે, તો શેની એરર છે, તો કે નેટ સેલરીની છે. જો અહીંયા જ્યારે પણ, તો એ હું આજ સમજાવી દઉં. આ જે આપણું પેકેજ છે તેમાં જે મેં આ TAD અને SR બધા નેટ સેલરી નામના વેરિયેબલ જે લીધા છે ને ડેટા મેમ્બર, એને મારે આઉટસાઇડ પેકેજ યુઝ કરવા છે. એટલે કે આ પેકેજ સિવાય કોઈ પણ બીજા પેકેજમાં અથવા તો બીજા ક્લાસમાં આ પેકેજ સિવાય ત્યાં યુઝ કરવા હોય તો કમ્પલસરી આ પબ્લિક હોવા જોઈએ. તો અહીંયા આપી દેવાનું પબ્લિક. ઠીક છે, એટલે તમે તેને એક્સેસ કરી શકશો. તો જેવું જ આમાં મેં ચેન્જીસ કર્યા બરાબર, એટલે આ ક્લાસને અને આ પેકેજને ફરીવાર મારે કમ્પાઇલ કરવું પડે. તો એ કરી દઈએ પહેલા એ ક્લાસને કમ્પાઇલ કરીએ, જાવા સી EMP allowances ડોટ જાવા. જો આ ક્લાસને હું કમ્પાઇલ કરું બરાબર, તો થઈ ગયું. હવે પેકેજને કમ્પાઇલ કરીએ, જાવા સી -d ડોટ EMP allowance ડોટ જાવા. તો પેકેજ એ કમ્પાઇલ થઈ ગયું. તો હવે શું કરવાનું હતું, ફરી આ માય ક્લાસમાં જવાનું. હવે આપણે માય ક્લાસને કમ્પાઇલ કરવાનો, જાવા સી માય ક્લાસ ડોટ જાવા. તો હવે એરર હતી એ જતી રહી. તો હવે રન કરવાનું છે. રન કરવા માટે જાવા કમાન્ડ અને માય ક્લાસ ખાલી લખવાનું છે. તો જુઓ તમે નેમ SK પ્રોગ્રામ, આ જે ડેટા મેમ્બર છે મેં ક્યાં એન્ટર કરેલા છે એ પણ બતાવી દઉં તમને. અહીંયા કરેલા છે. તો નેમમાં શું આવ્યું, SK પ્રોગ્રામિંગ આવ્યું. તો અહીંયા જો નેમમાં આપણે શું સ્ટોર કરાવ્યું છે, SK પ્રોગ્રામિંગ કરાવ્યું છે. EMP ID માં 1 આવ્યું, તો અહીંયા જો EMP ID માં 1 આપણે સ્ટોર કરાવ્યું છે. ઇન્ટીજર સેલેરીમાં 10,000, તો જો સેલેરી 10,000 કરાવેલી છે. પરંતુ હવે જે નેટ સેલરી છે એ 0 આવે છે. તો એ કઈ રીતે 0 આવે છે એને આપણે ફાઇન્ડ કરવાની રહી. તો હવે એ જોઈએ. તો નેટ સેલરી ફાઇન્ડ કરાવવા માટે આ જે કેલ્ક્યુલેટ નામની જે મેથડ છે એ તો કોલ થતી જ નથી. હવે તેને કોલ કરાવવી પડશે આપણે પાછી.
ઓવરરાઇડ તો થઈ ગઈ પરંતુ કોલ થયેલી નથી. એટલે ડિસ્પ્લે નામની જે મેથડ છે તેની અંદર હું કેલ્ક્યુલેટ નામની મેથડ કોલ કરાવી દઉં. જોઈએ થાય છે કે નહીં. ફરીવાર માય ક્લાસને કમ્પાઇલ કરીએ અને રન કરીએ તો પણ જે નેટ સેલરી છે એ 0 જ આવે છે. એ 0 કઈ રીતે આવે એ જોવાનું રહ્યું હવે. તો અહીંયા આપણે નેટ સેલરી છે તેને પણ ફ્લોટમાં લીધેલું છે. સપોઝ એને આપણે ચેન્જ કરીએ, પબ્લિક ઇન્ટીજર કરી દઈએ. અહીંયાથી હું નેટ સેલરીને રિમૂવ કરી દઉં છું. જેવું જ મેં રિમૂવ કર્યું, નેટ સેલરી ઇન્ટીજર છે એટલે ફરીવાર મારે આ જ પેકેજને શું કરવું પડે, કમ્પાઇલ કરવું પડે અને રન કરવું પડે. પહેલા તો ક્લાસને કમ્પાઇલ કરવો પડશે. જાવા સી my emp allowance ડોટ જાવા. તો મને એરર આપે છે. શું એરર આપે છે? require integer found float. એટલે કે અહીંયા હું ઇન્ટીજર કરવા જાઉં છું તો આ જે વેલ્યુ છે રિટર્ન થતી હોય એ ફ્લોટમાં થતી હોય છે. તો આને ઇન્ટીજરને આપણે કરી દઈએ હવે ડબલ. ફરીવાર ક્લાસને આપણે કમ્પાઇલ કરીએ. હવે પેકેજને ફરીવાર આપણે કમ્પાઇલ કરવું પડશે. તો પેકેજ પર કમ્પાઇલ થઈ ગયું. તો હવે ફરીવાર આપણે આ જે માય ક્લાસ છે તેને કમ્પાઇલ કરીએ ને રન કરીએ. તો તમે હવે જોઈ શકો છો કે નેટ સેલરીમાં કંઈક ભૂલ આવે છે. એટલે કે નેટ સેલરી અહીંયા મેં લખેલી છે ઓલરેડી. તો નેટ સેલરી જે છે તે 1000 જ આવે છે, પરંતુ તે 1000 આવવી ના જોઈએ. કમ્પાઇલ કરીએ, રન કરીએ. તો હવે સક્સેસફુલી જે નેટ સેલરી છે 12700 આવી જાય છે. તો કે 12700 કઈ રીતે એ હું તમને સમજાવું હવે. અહીંયા આપણું આઉટપુટ છે એ ફ્લોટ જે વેલ્યુ છે તેના કરતાં જેનું પ્રિસિઝન વેલ્યુ કે જે કાંઈ પણ હોય, એરર ગણો કે એરર મેમરીની, તે આવતી હતી. એટલા માટે મેં સિમ્પલી શું કર્યું છે, અહીંયા ખાલી તેની ડેટા ટાઈપ ચેન્જ કરી, ડબલ કરી દીધી નેટ સેલરી. અહીંયા ફ્લોટમાં લીધી હતી તો તે ચાલતું નહોતું એટલા માટે. હવે ટીએ સપોઝ અહીંયા હું તમને નેટ સેલરી કઈ રીતે ફાઇન્ડ થઈ એ સમજાવું. કે પહેલાં તમારી સેલરી કેટલી છે? 10,000 છે. પ્લસ ટીએ કેટલું છે? 10% એટલે કે 1000 થશે. પ્લસ ડીએ કેટલું? 15% એટલે 1500 થશે. પ્લસ એસઆરએ 2% એટલે કેટલું થશે? 200 થશે. આનો સરવાળો કેટલો થાય? 11,000, 12,500 અને 12,700. તો આપણું જે આઉટપુટ આવતું હતું એ શું આવતું હતું? તો 12,700 આવતું હતું. જો અહીંયા નેટ સેલરી 12,700. તમે આ બધાનો સરવાળો કરો, 10,000 વત્તા 1,000 એટલે 11,000. 11,000 માં 1500 નાખો એટલે 12,000, 12,500. 12,500 તમે 200 નાખો એટલે 12,700. તો આપણું જે નેટ સેલરી છે તે 12,700 તમને મળે છે. તો સક્સેસફુલી જે એક્ઝામમાં આ પ્રોગ્રામ આપણને જો પૂછાણો હોય તો આવી રીતે તમે પરફોર્મ કરો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળવાની શક્યતા છે. હવે સપોઝ તમને એમ કે ફેકલ્ટી કે આ વોઇડ ડિસ્પ્લે નામનું મેથડ અહીંયા નથી બનાવવાની, કે આ કેલ્ક્યુલેટ મેથડ અહીંયા યુઝ નથી કરવાની, એવું કાંઈ પણ તમને સપોઝ કહેશે, બરાબર? તો તમારે શું કરવાનું? તમારે સાહેબને પૂછવાનું કે તો સાહેબ હું કઈ રીતે યુઝ કરું? તો તમે મને જે રીતે કહો એ રીતે હું યુઝ કરીને હું તમને પ્રોગ્રામિંગ કરી આપું. પરંતુ તમને જો પેકેજ ક્રિએટ કરતા નહીં આવડતું હોય તો આમાં પહેલી બે લાઈનનો મિનિંગ શું હતો? ખાલી પેકેજ ક્રિએટ કરવાનું, તેમાં ખાલી એટલું જ કરવાનું હતું. તો એ ઓલરેડી આપણે કરી નાખ્યું. સેકન્ડમાં પણ શું હતું? તેમાં પણ કાંઈ લોજિક થોડું ઘણું લગાવવાનું હતું, બીજું કાંઈ હતું નહીં, એ પણ આપણે કરી દીધું. થર્ડમાં શું હતું? તો કે એમાં પણ સિમ્પલી આ જ હતું, તો એ પણ આપણે કરી દીધું. તો વધારે આમાં કંઈ કરવાનું હતું નહીં, બધું ઇઝી જ હતું સાવ. તો સિમ્પલી તમારે બીજી એક વાત એ યાદ રાખવાની છે કે તમે જે અહીંયા ડેટા મેમ્બર અસાઇન કરો છો પેકેજની અંદર, એ તમારે આઉટર પેકેજ યુઝ કરવા છે. એટલે કે અલાઉન્સીસ નામનું પેકેજ છે તેની સિવાય કોઈ પણ બીજા ક્લાસમાં યુઝ કરવા છે જે ક્લાસ અલાઉન્સીસ નામના પેકેજમાં ના આવેલો હોય. તો કમ્પલસરી અહીંયા તમારે પબ્લિક મોડિફાયર લેવું પડશે. જો તમે પબ્લિક મોડિફાયર નહીં યુઝ કરો તો તે આઉટર પેકેજમાં તમે તે વેરિયેબલ એટલે કે ડેટા મેમ્બરને એક્સેસ નહીં કરી શકો. તો તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. એક તો આ જે ક્લાસ હોય પેકેજમાં, જે કોઈ પણ ક્લાસ તમે લો ને એ તમારે આઉટસાઇડ પેકેજમાં યુઝ કરવાનો તો કમ્પલસરી અહીંયા પબ્લિક રાખવાનું અને અહીંયા પબ્લિક રાખવાનું. જ્યારે પણ એવી કોઈ એરર આવતી હોય ને પબ્લિક મોડિફાયરની, એટલે તમારે અહીંયા આવીને પબ્લિક કરી દેવાનું આખું બંધ કરીને.
તો જ તમને છે ને આઈડિયા આવશે, નહીં તો તમને એરર સોલ્વ નહીં થાય. તો આ પબ્લિક મોડિફાયરનું તમે ખાસ ધ્યાન રાખજો પેકેજની અંદર. બાકી તો પ્રોગ્રામ સાવ સિમ્પલ હતો. વધારે આમાં જો કોઈ ફેકલ્ટી આવ્યા હોય એવા પ્રેક્ટિકલમાં કહેતા હોય તો કહેવાનું સાહેબ તમે કહો એ રીતે હું કરી આપું તમને. વધારે કાંઈ ખાસ છે નહીં આમાં. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, કાંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.